એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને રાજ્યમાં જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની ચર્ચા છે। રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે છે। રિયલ એસ્ટેટ અગ્રણી પરેશ ગજેરાની સરકારને રજૂઆત, જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવાની રજૂઆત તેઓએ કરી છે। વર્તમાન પરિસ્થિતિ જોતા સરકાર લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય। બિલ્ડર લોબી પહેલેથી જ કરી રહી છે જંત્રી વધારાનો વિરોધ। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, અગાઉ પણ બિલ્ડરોએ જંત્રી વધારાનો વિરોધ કર્યો હતો અને હાલમાં રિયલ એસ્ટેટમાં પણ મંદીનો માહોલ છે, ત્યારે વધુ એકવાર સરકાર આ બાબતે નિર્ણય લઈ શકે છે? પ્રતિપાલ, મહત્વની વાત છે કે અત્યારે જે સંકેત મળી રહ્યા છે કે રાજ્યમાં જે 1 એપ્રિલથી જંત્રીનો વધારો જે થવાની વાત છે, નિર્ણયમાં આંશિક રીતે આ જંત્રીનો વધારો થાય તેવા સમાચાર સંકેત મળી રહ્યા છે। એક સાથે નહીં પણ કટકે કટકે વધારો જે થઈ શકે જંત્રીનો તેવી એક ચર્ચા પણ ઉઠી છે। રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી અને સરકાર મંદી અને અત્યારે જે વાતાવરણ છે સ્થિતિ જોતા સરકાર આ નિર્ણય બદલી શકે છે। રાજકોટ રિયલ એસ્ટેટના અગ્રણી પરેશ ગજેરાની સહિત તમામ અમદાવાદ હોય, ઉત્તર ગુજરાતનું મહેસાણા હોય, તમામ બિલ્ડર એસોસિએશને રજૂઆત કરી હતી સરકારમાં કે જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરો અને ખરેખર એ રીતે નિર્ણયમાં સરકાર પહોંચી રહી છે એવું લાગી રહ્યું છે। અત્યારે સત્તાવાર સમર્થન નથી મળ્યું પણ જંત્રીનો વધારો આંશિક થાય તેવી શક્યતા છે, કારણ કે વર્તમાન જે મંદીનો માહોલ છે અને વર્તમાન પરિસ્થિતિ જોતા અને બિલ્ડર લોબીએ જે રજૂઆત કરી છે એને કારણે રિયલ એસ્ટેટમાં મંદી અને સરકારને લઈને વર્તમાન પરિસ્થિતિ જોતા સરકાર આ નિર્ણય બદલી શકે એમ છે। એટલે 1 એપ્રિલથી જે જંત્રીનો વધારાની વાત છે તે આર્થિક રીતે વધારો થાય તેવી શક્યતા છે અને બિલ્ડર એસોસિએશને અગાઉ પણ આવેદનપત્ર તમામ રજૂઆતો રાજ્ય સરકાર ખુદ મુખ્યમંત્રી સહિતને કરી છે, ત્યારે જંત્રી વધારાનો જે વિરોધ અને કદાચ જે અત્યારે સંભવત જે સમાચાર મળી રહ્યા છે કે જંત્રીનો જે વધારો છે આંશિક થાય તેવી એક ચર્ચા ઉઠી છે ને એના સંકેતો પણ મળી રહ્યા છે। જી ધર્મેશ, જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું। તો રાજ્યમાં જંત્રી વધારોના આંશિક રીતે થવાની ચર્ચાએ જોર પકડ્યું છે, એટલે કે એક સાથે નહીં પરંતુ કટકે કટકે વધારો થવાની પૂરેપૂરી અત્યારે હાલમાં ચર્ચાઓ થઈ રહી છે। રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે છે અને રિયલ એસ્ટેટ અગ્રણી પરેશ ગજેરાની સરકારને રજૂઆત પણ કરી હતી કે જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવામાં આવે। વર્તમાન પરિસ્થિતિ જોતા સરકાર લઈ શકે છે આ અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય, જેમાં બિલ્ડર લોબી પહેલેથી જ જંત્રી વધારાનો વિરોધ કરી રહી છે। સંદીપભાઈ શેઠ ઉત્તર ગુજરાતના બિલ્ડર એસોસિએશનના અગ્રણી જોડાયા છે। સંદીપભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। એક સમાચાર એવા મળી રહ્યા છે કે બિલ્ડર એસોસિએશન દ્વારા અગાઉ સરકારમાં ખૂબ રજૂઆત થઈ છે કે 1 એપ્રિલથી જંત્રીનો જે વધારો થવાનો હતો એક સાથે ન થવો જોઈએ અને કટકે કટકે થવો જોઈએ। અત્યારે એક સમાચાર એવા મળી રહ્યા છે કે કદાચ સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી અને જે અત્યારે બિલ્ડર એસોસિએશન રજૂઆત કરી છે એને કારણે જે વિરોધ પણ થયો હતો બિલ્ડર એસોસિએશન, એને કારણે આ વધારો જે 1 એપ્રિલથી થાય આંશિક રીતે થાય તેવી વાત બહાર આવી છે। આપ શું કહેશો? જી, અમારી સરકાર જોડે ઘણા સમયથી આ રજૂઆત ચાલતી હતી। જ્યારથી તેમણે 2025 માટેનો આ ડ્રાફ્ટ રજૂ કર્યો ત્યારથી એક રજૂઆત ચાલતી હતી કે એક સાથે આટલો મોટો જંત્રીનો વધારો રિયલ એસ્ટેટના માર્કેટને મંદીમાં મૂકી દેશે અને આટલો મોટો વધારો એક સાથે એક્સેપ્ટ નહીં થઈ શકે। જે પ્રોજેક્ટો પાઇપલાઇનમાં છે જેમાંના કેટલાકના દસ્તાવેજ થયા છે, કેટલાકના થવાના બાકી છે, આવા બધા જ પ્રોજેક્ટો માટે તેમજ જે લોકોએ જમીનો ખરીદી છે અને નવા પ્રોજેક્ટના પ્રોજેક્શન કર્યા છે તે તમામ પ્રોજેક્ટો માટે ખૂબ જ માઠી અસર પડશે અને એને ધ્યાનમાં રાખી અને અમે ઘણા સમયથી સરકારશ્રીમાં એવી રજૂઆત કરતા હતા કે આ વધારો એક સાથે નહીં આપતા 3, 4 કે 5 ટુકડામાં 20% 5 ટુકડામાં કે આવી રીતે વધારો કરવો જોઈએ અને દર વર્ષે 20% વધારો કરીને આ વધારો 100% સુધી લઈ જવો જોઈએ। સંદીપભાઈ, મોટે ભાગે રાજકોટ હોય, મહેસાણા હોય, અમદાવાદ તમામ બિલ્ડર એસોસિએશને રેલી પણ કાઢી, આવેદન પણ આપ્યા। કદાચ સરકારમાં પણ કદાચ રિયલ એસ્ટેટમાં મંદી હોય કે તમે જેમ કહો છો કે જંત્રીનો સતત ભાવ વધે તો રિયલ એસ્ટેટને મોટી અસર થાય,
બિલ્ડરોના એક વ્યવસાયને પણ એક અસર થઈ હતી. કદાચ આ નિર્ણય લઈ શકે તબક્કાવાર, તો એનાથી શું જે તમારી માગણી છે એ સ્વીકારાશે? જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવાની જે માગણી છે એ અંતર્ગત કહેશો ને? સરકારશ્રી તરફથી હૈયાધારણ અમને આપી કે અમે આનો પ્રેક્ટિકલ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું, જેનાથી માર્કેટને કોઈ માઠી અસર ન થાય, અને છતાં પણ જે સરકારનો જે અભિગમ છે કે એને રિયલ માર્કેટ રેટ્સની નજીક લઈ જવા માટેના પ્રયત્નો અમે એમના રહેશે, પણ એનો એક પ્રેક્ટિકલ ઉકેલ લાવવાની એમના તરફથી અમને હૈયાધારણ આપવામાં આવી હતી. અને આજે જયારે એવું લાગી રહ્યું છે, જયારે માર્ચ એન્ડ આવી રહ્યું છે, ત્યારે કે કદાચ સરકાર થોડાક સમય માટે આ વધારો મુલતવી રાખે, અથવા એમાં જે રીતે વાત થઈ એ પ્રમાણે ટુકડે ટુકડે વધારો કરે અને દર વાર્ષિક વધારો આપે, એવું સરકાર પગલા લઈ શકે છે. ચોક્કસ સંદીપભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો પ્રતિપાલ, જેને કહી શકાય કે બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ પણ ઈચ્છી રહ્યા છે કે પોતાની જે રજૂઆત છે અને રિયલ એસ્ટેટમાં જે મંદીનું વાતાવરણ છે ત્યારે સરકાર પોતાનો નિર્ણય બદલી શકે છે. મોકૂફ રાખવાનો જંત્રી વધારો તો નહીં જ કરી શકે, પણ તબક્કાવાર એટલે કટકે કટકે જંત્રી દર વધારવાની કદાચ નીતિ સરકાર 1 એપ્રિલથી અમલમાં મૂકશે તો બિલ્ડર અને રિયલ એસ્ટેટ બજારને એક જેને કે માગણી હતી એ સરકાર સ્વીકારે તેવા સંકેતો મળી રહ્યા છે, અને એનું સમર્થન પણ બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ આપી રહ્યા છે. કારણ કે જે અગાઉ મુખ્યમંત્રી સહિત મંત્રીઓને પણ મળ્યા છે, અને આ એક મહત્વની સમસ્યા છે કે જંત્રી દર એકાએક જો વધતો હોત તો એ મુશ્કેલી રૂપ છે, અને બદલે તબક્કાવાર વધે એવું અત્યારે જે સંકેત મળી રહ્યા છે એ સમાચારથી પણ બિલ્ડર લોબીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જી ધર્મેશ, અત્યારે હાલમાં સ્થિતિ ક્યાંક એવી પણ છે કે એક ગરીબ વર્ગ છે તે ગરીબ થઈ રહ્યો છે અને અમીર વર્ગ અમીર થઈ રહ્યો છે, અને તેના કારણે જ ક્યાંક બિલ્ડરો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો કે જંત્રી ન વધારવામાં આવે. આભાર ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.